હલચલ તાલીમ કેન્દ્ર રવિવાર એટલે સવારે જ વાત થઈ હતી, મોજ મજાનો દિવસ હોય તે દિવસોમાં બીજાને મોજ કરાવવી એ વધારે ઉત્તમ છે. તો આ દિવસોમાં પોતાના પિતૃઓના મોક્ષાર્થે અમુક બીજું કોઈ તિથિ નથી, પણ ખુશીથી બધા પરિવાર બંધીઓ ભેગા થઈ અને અહીંયા એક સરસ મજાનો ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો. આપણને પણ મન થઈ જાય, હવે કીધું નથી એટલે આપણે નથી લેતા, બરોબર છે. આ સ્વર્ગસ્થ ગણપતભાઈ મગનભાઈ આમ તો ચતુરોના અટક છે અને ભૂત બંને અટક ગણાય. એટલે ભૂત એટલે અટક કઈ રીતની કે ભૂત જેવા બધા હતા, એટલે કામ કરવા સિવાય બીજું કઈ નહોતું. ભૂત ઓલા ભૂત નહોતા, પણ ભૂત જેટલો કામ કરતા હતા. ભૂતને નવરા ન એવી રીતે નવરા નહોતા બેસતા. તો ખાસ તો આપણી બાજુનું જ ગામ કેરિયા નાગરના બધા વસ્તી છે. ઉપસ્થિત બધો જમાડવા માટે પોતે આવ્યા છે અને રસોઈ પણ પોતે જ કરે છે. ભજીયા સરસ મજાનું અહીંયા ઠેક સુધી ફોરમ આવે છે, એટલે સરસ મજાના ભજીયા કર્યા છે. તો પુનઃ આપણે એમને તમને વંદન કરી, બાળકોને વંદન કરી, એ બધાને હું વંદન કરું છું. કારણ કે તેઓ આ લગભગ મને છે કે બીજી કે ત્રીજી વાર અહીંયા અત્રે આ ભોજન માટે આવ્યા છે. તો ખાસ તો એની લાગણી જે છે એને આપણે વંદન કરવા પડે. બીજું કે અગાઉ ઘણી વખત હું કહું છું કે આ છોકરાઓ જે છે એને ખાલી જમાડવા પૂરતું અમારે નથી હોતું. 5 વર્ષ સુધી એ સ્ટુડન્ટ તરીકે અહીંયા રહેતા હોય છે, એને બધી તાલીમ આપવામાં આવતી હોય છે. તેમાં ખાસ તો સંગીત એનો વિષય હોય છે. તો સંગીતમાં એને પ્રવીણતા મેળવતો હોય, વિશારદ સુધી આપણે એને કરાવડાવતા હોય છે. પછી ખાસ એનું બીજું બ્રેઇલ લિપિ. બ્રેઇલ લિપિ એનો મુખ્ય વિષય છે, એનામાં એને મહાવરો મળે. પછી ટ્રેનિંગ ક્લાસ અને વડાટ ક્લાસ એ બંને સાથે જ હોય છે. એટલે ટ્રેનિંગ એટલે ઓલા બેડમિન્ટનના બધા હોય, ખાટલા ભરવા, ખુરશીઓ ભરવી, એ બધું શીખડાવવામાં આવતું હોય છે. ગાઈડિંગ શીખડાવવામાં આવતું હોય છે. અને ખાસ અત્યારે કોમ્પ્યુટર યુગ છે, એટલે કોમ્પ્યુટર પણ એને શીખડાવવામાં આવે છે. એનું કોમ્પ્યુટરનો હોય જુદો હોય છે, એના હોય ઉપરથી એ લોકો કરી શકતા હોય છે. એ પણ આપણે એને શીખડાવીએ છીએ. એનો 5 વર્ષનો કોર્સ હોય છે. આજે શિક્ષક નથી આવ્યા, નીકળે શિક્ષક એ બધું શીખડાવતા હોય તો તમને પણ બતાવે. તો ખાસ પુનઃ આપ સર્વનો આભાર. મારી ખૂબ કામ છે એટલે ખૂબ નીકળવું છે ઓફિસમાં. જેમ તમે ભૂત નથી એમાં જો તમે ભૂત નથી ચક્રોના છીએ, એમાં મારે લાંબિયા આવ્યા છે. આમ તો લોભિયામાંથી લાંબિયા છે. આપણે આ ભૂવા કેમ છે, આ ભૂવાથી ખરેખર ભૂવા નથી એમ, એટલે જણાવતો નથી કોઈને. એટલે એવી રીતના આ લાંબિયા છે એ લોભિયામાંથી થયા છે. હવે એને લોભ મૂકી દીધો છે. ખરેખર બધાને અને એમનો લાભ સરસ લોકો માણો. અને કાલે થોડી શાંતિ હશે. પાછું પરમ દિવસ આપણે જો હું થોડીક વારમાં પાછું કદાચ આવું એક કામે જાઉં છું. પ્રદીપ હમણાં જ વાત કરી હતી, સવારે કરી હતી, 4/10/2026 રવિવાર અને ભાદરવા વદનો શ્રાદ્ધના દિવસો છે. એ શ્રાદ્ધના દિવસોમાં અમારા મુંબઈવાળા ખૂબ જ ચિંતિત હોય છે. તો એમાં દીપકભાઈ પારેખ આપણે દર વખતે ટૂરમાં લેવા લઈ જતા હોય છે. અને મુકેશભાઈ મહેતા એ લોકોએ એવું નક્કી કર્યું છે કે આનું રિનોવેશન કરાવડાવો અને એ માટે એક મોટો ડાયરો મુંબઈમાં રાખ્યો છે. મુંબઈમાં આપણા કોઈ રિલેટિવ હોય તો મને જાણ કરજો. આપણે તે દિવસે એ ડાયરામાં આવે એવું આપણે શક્તિ હોય તો થોડું જાજુ આપે ત્યાં આગળ અને યાદ કરી એમની પણ પ્રવૃત્તિ જે છે, એમની ભાવના છે, એમને આપણે વંદન કરીએ. એટલે આ તકે મુકેશભાઈને, દીપકભાઈને બંનેને યાદ કરું છું. અને સાથોસાથ ભરતભાઈ નાગનાથવાળા છે એને પણ યાદ કરું છું.